ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓ દ્વારા પૂજા કરવાનો વિડીયો વાયરલ થતા વિવાદ ઉભો થયો છે। ભરૂચના લાલ બજાર વિસ્તારમાં આવેલી પુરાતત્વ વિભાગ હસ્તકની ધરોહર એવી જામા મસ્જિદ અંગે વિવાદ છે, જેમાં સમડી વિહાર, જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનું સંત સમાજે અગાઉ દાવો કરી ઉપવાસ આંદોલન પણ કર્યું હતું, તો મુસ્લિમ સમાજ મસ્જિદ હોવાનો દાવો કરે છે। આ મસ્જિદ ધરોહર પુરાતત્વ વિભાગ પાસે હોવા છતાં અંદર નિયમો વિરુદ્ધ મદ્રેસા સહિતની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ પણ થયા હતા। તે દરમિયાન આ ધરોહરની મુલાકાતે આવેલ મહિલાઓ દ્વારા ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પોલીસ કર્મીઓની હાજરીમાં પૂજા કરતો વિડીયો વાયરલ થતા વિવાદ અને વિરોધ ઉભો થયો છે। પોલીસ કર્મીઓની હાજરીમાં મહિલાઓએ પૂજા કરતા મુસ્લિમ આગેવાનો દ્વારા વિરોધ નોંધાવાયો છે। સમયાંતરે જામા મસ્જિદ બાબતે વિવાદ સર્જાતો રહે છે, ત્યારે આ મુદ્દે કોઈ વધુ વિવાદ ન થાય અને શહેરને શાંતિ ન ડહોળાય તે માટે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ ગાઈડલાઈન અમલમાં મૂકવામાં આવે તે આવશ્યક છે। કે ભરૂચ શહેરની ઐતિહાસિક જામા મસ્જિદ નિહાળવા માટે ઘણા લોકો બહારથી આવે, મસ્જિદ જોવા આવે, જોઈને જાય। મુસ્લિમ સમાજને કે ટ્રસ્ટીઓને અત્યાર સુધી કોઈ વાંધો ન હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરની આ શાંતિને દોહરાવવાનો અને જુમ્મા મસ્જિદના વિસ્તારને ટાર્ગેટ કરવા માટે અમુક 2-5 લોકો આવા ષડયંત્રો ઊભા કરે। ગઈકાલે 2 હાજીખાના બજારના નવયુવાનો કોઈ હતા, એ લોકોએ મોટું ટોળું લેડીઝ અને જેન્ટ્સો લઈને આવ્યા, મસ્જિદમાં પ્રવેશા અને ત્યાં આગળ દીવાબત્તી કરી, અગરબત્તી કરીને પૂજા કરવાની શરૂઆત કરી। અમારા ટ્રસ્ટીઓએ ત્યાં જઈને અમને ખબર પડતા અમે કલેક્ટર ઓફિસમાં હોવાથી અમારા ટ્રસ્ટી ત્યાં પહોંચ્યા, એમને અરજી કરી, રિક્વેસ્ટ કરી કે આ તો અલ્લાહનું ઘર છે, જામા મસ્જિદ છે, અહીંયા પૂજાપાઠ નહીં કરવાનું, પરંતુ ટ્રસ્ટીઓનું ના માની અને આ 2 વ્યક્તિઓનું માનીને આ બહેનોએ જે કાયદો હાથમાં લીધો, કલેક્ટર સાહેબનો અને પુરાતત્વ વિભાગનો જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરેલો છે। મુસ્લિમ સમાજે હર હંમેશ પ્રશાસનને સપોર્ટ કર્યો, જ્યારે પુરાતત્વ વિભાગને ભરૂચ જિલ્લા તરફથી પ્રશાસને અમને જ્યારે લેખિત હુકમો કર્યા, નોટિસો અમારી ઉપર આપી કે મસ્જિદની ચટાઈઓ હટાવી લો, પંખા હટાવી લો, લાઇટો હટાવી લો, માઇકો હટાવી લો, વુજુખાનું ટોળો, કુરાન મૂકવાની પેટીઓ, બધું અમે કાયદાનું પાલન કર્યું। જે અમને નિયમો આપ્યા નિયમોનું પાલન કરીને અમે સરકાર સમક્ષ મૂક્યું। અમે શાંતિપ્રિય લોકો છે, પરંતુ ભરૂચ શહેરનો માહોલ બગાડવા અને મુસ્લિમ સમાજને હેરાન કરવા માટે આ 2-5 લોકો શહેરની શાંતિ દોહરાવે। અમે આ બાબતે કલેક્ટર સાહેબને મળવા ગયા, ના મળતા અમે એસડીએમ સાહેબ, ડેપ્યુટી કલેક્ટરની રજૂઆત કરી। ત્યારબાદ અમે ડીએસપી સાહેબને મળવા જતા, ડીએસપી સાહેબ બહાર હોવાથી ડીવાયએસપી સાહેબને અમે રજૂઆત કરી, બી ડિવિઝન પીઆઈને રજૂઆત કરી। અમારી માંગ છે, આ જે લોકો આ ષડયંત્રનો એક ભાગ છે, કોઈએ એમને અહીંયા મૂકીને એને પૂજા કરવા માટે ઉશ્કેર્યા, એની તપાસ થવી જોઈએ, એની સામે કાયદેસરની કાર્યવાહી કરી એમની ઉપર ગુનો દાખલ કરવામાં આવે ને એને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, એવી અમારા મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી છે। ભવિષ્યમાં આવી ઘટના ન બને એની તકેદારી રાખવી ભરૂચ જિલ્લા કલેક્ટરની, પુરાતત્વ વિભાગની અને ભરૂચ બી ડિવિઝનની એસપી સાહેબની છે। જ્યારે મુસ્લિમ સમાજ આ બાબતે આપણી પાસે એક અપેક્ષા લઈને ન્યાય માટે અમે એક અપીલ કરવા આજે કે એમની ઉપર ગુનો દાખલ કરીને એમના સળિયા પાછળ ધકેલવામાં આવે। वहीवटी तंत्र से, आर्कोलॉजिकल डिपार्टमेंट के तमाम कार्यकर्ताओं से और सुप्रिंटेंडेंट से कि भरूच शहर में बहुत शांति है, हिंदू मुस्लिम भाईचारा चल रहा है, कभी भी अच्छी अनिच्छीय कोई बनाव बना नहीं है। लेकिन ऐसे शांति के माहौल में 2 स्त्री 2 पुरुष हाजी खां बाजार से आकर वो किसी तरह का षड्यंत्र उसमें करना चाहते हैं और शहर में कलेश दावत दे रहे हैं। वो खुद आकर हिंदू का टोला लाकर वहाँ पूजा पाठ करवाते हैं खुद जात से, और उसके सामने पुलिस भी खड़ी रहती है, उनके सामने पूजा पाठ हुआ और आर्कोलॉजिकल डिपार्टमेंट के दोनों वॉचमैन के सामने ये हुआ है। पीआई और तमाम उनके समक्ष में ये पूजा पाठ कराई जा रही। ये मस्जिद है, नमाज की जगह है, यहाँ पूजा पाठ की नहीं है। और आने वाले को आए वेलकम हम करते हैं, उनका सद्भाव करते हैं। पूरे शहर में से, देश में से, आजू बाजू शहरों में से भी आने वाले आते हैं और इसका दर्शन कर कर जाते हैं, हमको खुशी होती है। लेकिन ये षड्यंत्र दाखिल करने वाले जो भी 2 स्त्री 2 पुरुष हैं, उनके सामने पूरी कार्रवाई करने की हमारी खास अपील है कि उनके सामने एफआईआर दाखिल कर कर उनको सजा दी जाए, ताकि हमारा शहर शांतिमय रहे।